اللهم صل على محمد وآل محمد اللهم عجل لوليك الفرج. بسم اللہ الرحمن الرحیم. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારાઓ, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતો. અયામે અરબઈન છે, અશરે ઝનબિયાના દિવસો છે અને આપણે બધાય જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલેહાની યાદને આપણે તાઝો કરે છે. कौन ज़ैनब कि जे दश्त में रह गई तन्हा तो वतन याद आया, पानी पाया तो हर एक तशना दहन याद आया, लेके हर चीज़ मदीने से चली थी ज़ैनब, बाई के लाशे पे पहुंची तो कफन याद आया. अल्हम्दुलिल्लाह अपना उलमाए किराम, ज़ाकिरीन अहले बैत, अहले मिंबर, खतीब अहले बैत દુનિયાના કોના કોના ઉપર આ અયામની અંદર, જેને અયામે અઝા કહેવામાં આવે છે, અયામે અરબઈન કહેવામાં આવે છે, અશરે ઝૈનબિયા કહેવામાં આવે છે, પોતપોતાની જવાબદારી એમાં મસરૂફ રાખે છે, સર્ફ કરે છે કે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહનું પૈગામ દુનિયાના કોના કોના ઉપર પહોંચતો રહે. ને આપણે અલ્હમ્દુલિલ્લાહ ઘણા ઉલમા સાથે આપણી મુલાકાત પણ થઈ છે, એ લોકો સાથે વાતચીતનો શરફ પણ હાસિલ થયો છે. આજે અમે અહીંયા મકામે ઇમામ ઝમાના અજ્જલ તાલા ફજો શરીફ સેમ્પિયર ખાતે આપણે અહીંયા આવ્યા છે ને ખાસ કરીને અહીંયા જે અશરે મુહર્રમની મજાલિસોની ખિદમત અંજામ આપતા મૌલાના હુજ્જતુલ ઇસ્લામ શેખ આબિદ ભોજાની સાહેબ કિબલા અહીંયા પધાર્યા છે. અને અમે એરપોર્ટમાં તો મુલાકાત કરી ગયા હતા, પણ શોર્ટ મુલાકાત હતી કે જે આપણે અહીંયા મકામે ઇમામે ઝમાના અજ્જલ તાલા ફૌજો શરીફમાં અમે આવી ને પોતે એવી રીતે આપણે વેલકમ કર્યા માશાલ્લાહ. અને આ શોર્ટ દાવત શોર્ટ નોટિસની અંદર કબૂલ કર્યા ને આજે અમે ઇન્શાઅલ્લાહ તાલા મકામે ઇમામે ઝમાના અજ્જલ તાલા ફૌજો શરીફમાં અહીંયા આવી કરી ને આપણે બેસી કરીને ઇન્શાઅલ્લાહ તાલા આગા સાહેબ સાથે આપણે વાતચીતનો એક સિલસિલો જારી રાખશું અને એમના બારામાં આપણે જાણકારી હાસિલ કરશું, જેથી કરીને એમનું આ અહીંયા અયામે અઝાનો કયો મોઝું રાખ્યા છે મસ્જિદ ઇમામે ઝમાના અજ્જલ તાલા ફજો શરીફમાં, અહીંયા કયો ઇમ્પોર્ટન્ટ મોઝું છે અને કઈ દિશા ઉપર પોતાની ટોપિક્સ લઈ જાય છે માશાઅલ્લાહ. એનાથી આપણે આપણી ઓડિયન્સ ફાયદો ઉપાડશે. તો થોડીક વારમાં આપણે ફરીથી મુલાકાત કરશું મૌલાના આબિદ ભોજાની સાથે. ત્યારે અમે અહીંયા મસ્જિદ ઇમામે ઝમાના અજ્જલ તાલા ફજો શરીફમાં અમે હાજર થયા છે અને બધાય ખોજા ટીવીના જોનારાઓને આ પ્રોગ્રામમાં અમે સ્વાગત કરે છે. અને અમારા સાથે મૌલાના હુજ્જતુલ ઇસ્લામ આગા શેખ આબિદ ભોજાની સાહેબ કિબલા અમારી દરમિયાનમાં મૌજૂદ છે અને અમે તહેદિલથી ખોજા ટીવી અને ખોજા રેડિયો તરફથી પૂરી એકિપ તરફથી પૂરી ટીમ તરફથી અમે આગા સાહેબનું પણ તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ. આગા સાહેબ તમારું ઘણું ઘણું શુક્રિયા કે આ શોર્ટ નોટિસ તમે કબૂલ કર્યા કે એક જાતનું દર્સ તદરીસનો સિલસિલો આપણે જારી રાખે જે ટૂંકમાં ઇન્શાલ્લાહ. પણ સૌથી પહેલાં તો હું આગા સાહેબની સાથે માલુમાત હાસિલ કરવો છું ઇન્શાલ્લાહ કે આગા સાહેબની એક શોર્ટ બાયોગ્રાફી, એક જાણકારી હાસિલ થાય આપણે બધાને કે એ ક્યાંના રહેવાસી છે અને અત્યારે ક્યાં ખિદમત કરી રહ્યા છે. એક શોર્ટ બાયોગ્રાફી શોર્ટ હિસ્ટ્રી અગર હોય તો આગા સાહેબ પોતે પોતાની મુબારક ઝબાનથી ઇન્શાઅલ્લાહ તાલા પેશ કરશે. જઝાકલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. શેખ સાહેબ, હું પણ તમારો શુક્રિયા અદા કરું છું કે તમે અહીંયા આવ્યા છો અને થોડી પણ દીની ચર્ચા અગર આપણાથી થઈ જાય
તો એનો સવાબ તો એની જગ્યાએ છે, પણ જોવાવાળાઓ બધા ઇલ્મના પ્યાસા છે, તો આપણી જિમ્મેદારી છે કે જેટલું થઈ શકે એટલું અહેલે બેતનો જે પેગામ છે એ આપણે આપણા ભાઈઓ સુધી પહોંચાડીએ. મારું નામ આબિદ ભોજાની છે અને હું ભાવનગરનો રહેવાસી છું. ભાવનગર ગુજરાત સ્ટેટમાં છે અને ગુજરાત જે છે એ ઇન્ડિયામાં છે. તો ઇન્ડિયા, ગુજરાત, ભાવનગર. હું 2005માં ઈરાન પહોંચ્યો અને ઈરાન ખાતે કુંભમાં લગભગ 1 વર્ષ હું કુંભ રહ્યો. પછી ત્યાંથી હું મશહદ આવી ગયો અને મશહદ આવી અને 2010 સુધી હું મશહદમાં હતો. ત્યાં એક ઈરાની મદ્રેસામાં હતો અને એ વખતે મારું એડમિશન અલ મુસ્તફા યુનિવર્સિટીમાં નહોતું થયું, તો હું ઈરાની મદ્રેસામાં ભણતો હતો. 2010માં જ્યારે મારું એડમિશન થઈ ગયું તો હું થોડો વખત મશહદમાં રહ્યો અને પછી હું જે છે એ પાછું રિટર્ન કુમ આવી ગયો. અને આમ અગર કાઉન્ટ કરવા જઈએ, ગણતરી કરવા જઈએ તો 4 વર્ષ મારા મશહદમાં થાય છે અને 5 વર્ષ હું કુમની સરજમીન ઉપર હતો અને ત્યાં કોશિશ એ હતી કે જેટલું થઈ શકે એટલું ઉલુમે આલે મુહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ અને કુરાનની તાલીમને જેટલું થઈ શકે એટલું હાસિલ કરી શકીએ. અને હદફ ખાલી એ જ નહોતો કે હું પોતે હાસિલ કરું, હદફ એ હતો કે હું હાસિલ કરીને એની ઉપર અમલ કરું પહેલાં પોતે, અને પછી જે જગ્યાએ પણ અને જ્યાં પણ આપણા ભાઈઓને જરૂર છે એ લોકો સુધી પણ હું આ પેગામને પહોંચાડી શકું. હાસન, શુક્રિયા મૌલાના. બહુ જ ફાઇન રીતે અને તમે શોર્ટ તમારી ઇબ્તિદાઈ હાલાત તમે બયાન કર્યા. ને મૌલાના, અત્યારે તમે જાણે કુંભમાંથી નીકળ્યા તો આ તમારું પહેલું તમે જે ખિદમત જે રીતના કીધા કે તમે બીજા સુધી પહોંચાડી શકો, તમે મતલબ કે ખિદમતનો મોકો મળે ને, એક વાકઈ ફાઇન જذبો છે કે આપણે કહે ને કે ઇલ્મ ઇન્સાનનું ફેલાય છે જ્યાં સુધી ઇન્સાન પોતે ઇલ્મને નશ્ર કરે તો વધતો જાય છે. તો તમારું પછી હમણાં અત્યારે અમે એ કે તમે તના જમાતમાં ખિદમત કરી રહ્યા છો, તો એ તમારું એક એનાથી મોર તમે ખિદમત કરી ચૂક્યા છો યા એ તમારું પહેલી? હું જે છે એ જ્યારે કુમ અથવા ઈરાનમાં હતો તો ત્યાં ઝાયરો સાથે હું ટચ હતો અને કોશિશ કરતો કે હરમમાં ઝિયારતના બારામાં જે કંઈ પણ ગાઈડનેસ છે, જે કંઈ પણ માલુમાત છે એ ઝાયરો સાથે શેર કરું. અને ત્યાંથી જ મેં કુમથી અને મશહદથી જ તે મજલિસોની અને તબલીગની શરૂઆત કરી દીધી હતી કે હું સાથે સાથે ભણતો પણ જાઉં અને તબલીગ પણ કરતો જાઉં. પણ રેઝિડેન્ટ આલિમ તરીકે હું 2015 જાન્યુઆરીમાં થનાનારીવ ખાતે ફર્સ્ટ ટાઈમ આવ્યો અને મારા કેરિયરની તબલીગી કેરિયરની શરૂઆત મેં 2015 અને થનાનારીવ જમાતથી શરૂ કરી છે. અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ, બહુ ફાઇન રીતે. અને એક આપણે કહે ને કે નવો એક્સપિરિયન્સ મળે જાણે ઇન્સાન કોઈ ને, ખાસ કરીને તમે એ ચેલેન્જને પણ કબૂલ કર્યા, આપણા માટે મોટો સૌભાગ્ય છે. તો તના જમાત સાથે તમારું લિંક કેવી રીતે થયું ને તમે કેવી રીતે એ લોકોને ખબર પડી કે માશાલ્લાહ તમે સરસ ગુજરાતી પણ બોલો છો? કારણ કે ત્યાં તો આપણે ખબર છે આફ્રિકામાં વધારે, એટલે આપણે ઇન્ડિયન ઓશનમાં વધારે પડતું તો ગુજરાતી હાલે છે, પણ તમે ફક્ત ગુજરાતીમાં જ મજાલિસોનો સિલસિલો અંજામ આપ્યો છે કે ઉર્દુ પણ? અને ઇન્ડિયામાં પણ તમારી ખિદમતો ડેફિનેટલી હશે ને અલગ અલગ જગ્યાઓમાં, તો કેવી રીતે એ લિંક્સ બધાય જે છે તમે માશાલ્લાહ તાલા અહીંયા આવી કરીને તમે સંપર્ક થયા? એટલે મજલિસ તો હું ઉર્દુમાં, ફારસીમાં પણ પડતો હોઉં છું, પણ ફારસીમાં બહુ ઓછો મોકો મળતો હોય છે. ઉર્દુમાં પણ મજલિસ પડતો હોઉં છું અને ગુજરાતીમાં તો કામ જ ગુજરાતીમાં છે અને વધારે પડતા આપણા ભાઈઓ ગુજરાતી જાણતા હોય છે. તો હવે લિંક મળવામાં એવું છે ને કે આ ખુદાનું કામ છે કે
કોણ માણસ ક્યાં કોને મળી જાય એ ખરેખર આપણા હાથમાં નથી એમ. અને બહેરહાલ હું કારણ કે ત્યાં ઈરાનમાં ઝાયરો સાથે ટચમાં હતો, તો બહેરહાલ વાતમાંથી વાત નીકળતી હોય કે ફલાણા આગા સાથે અમારી મુલાકાત થઈ હતી, અમને લઈ ગયા હતા, અમારી સાથે આવ્યા હતા. તો ધીરે ધીરે એ રીતે જે છે એ મારી વાત તના સુધી પહોંચી. અને તના નરેવના એ વખતે જમાતના પ્રમુખ સાહેબ જનાબ આરઝુભાઈ, એમણે મને ફોન કર્યો કે તમે તના ખાતે આવો અને ખિદમત અંજામ આપો. તો પહેલાં એમણે 1 વર્ષ માટે મને બોલાવ્યો, પણ હું બિઝી હતો ભણવામાં. મેં કીધું હમણાં હું નહીં આવી શકું. પછી એમણે દરખાસ્ત કરી કે તમે 2 મહિના માટે આવો. તો એ વખતે પણ હું ના આવી શક્યો. અને છેલ્લે એમણે મને માહ મુબારક રમઝાનમાં 15 દિવસ માટે ઇન્વાઇટ કર્યો કે કમસે કમ 15 દિવસ માટે આવો. અને હું આવ્યો. અને માહ મુબારક રમઝાનનો જે માહોલ હોય છે, ઇલ્મી માહોલ, રૂહાનિયતની સાથે, તો પછી એ વખતે મજલિસો અને દર્શનો બધો સિલસિલો હતો. અને ત્યારબાદ જે છે એ પછી અમુક મહિના પછી તના નરેવ જમાતે મને રેઝિડન્ટ આલિમ તરીકે 2 વર્ષ માટે ઇન્વિટેશન આપ્યું મને કે હું જે છે એ તના આવું. હસન તુમ જઝાકલ્લા, બહુ જ ફાઇન. અને આપણે કહીએ ને કે એ જેવી રીતના તમે વાત કીધા કે મોકો તો ખુદા આપે છે ને ખુદા જ એક ઝરિયો પેદા કરે છે ને એ જેની નસીબમાં જેની ખિદમત લખેલી હોય છે, ખુદા ક્યાંથી પણ ખિદમત અંજામ અપાવે છે. બોલાના બસ એક જનરલ વાત કે હર કોઈ ઇન્સાન સ્ટુડન્ટ્સ હોય છે, જેટલા પણ ઓલમા હોય યા સ્કોલર્સ હોય યા દુનિયાના એકેડેમિક સ્ટુડન્ટ્સ હોય છે, એ લોકોનું કંઈ સ્પેશિયાલિટી હોય છે, પાર્ટિક્યુલર સબ્જેક્ટ્સ હોય છે. કોઈ તારીખ હોય છે, મંતિક હોય છે. તો મોલાના તમારી કોઈ વખતે કુરાન ઉપર વધારે ઇન્સાન PhD કરતા હોય છે, તો મોલાના તમારી જિંદગીની અંદર શું સ્પેશિયલ સબ્જેક્ટ છે કે જેની અંદર તમને વધારે ઇન્ટરેસ્ટ છે અને વધારે એના ઉપર તમે કામ કરી રહ્યા છો? અલ મુસ્તફા યુનિવર્સિટીમાં પણ આ જ રીતે અત્યારે સિસ્ટમ આવી ગઈ છે કે બાકાયદા ડિગ્રી પણ આપવામાં આવતી હોય છે, અલગ અલગ સબ્જેક્ટ પણ હોય છે, ઘણા બધા સબ્જેક્ટ છે. પણ હું ત્યાં ભણ્યો છું અને મારો પર્સનલ જે છે એ જેને કહેવાય શોખ જે છે એ શિયા શનાસીમાં છે, શિયા સ્ટડીઝ ઉપર. અને શિયામાં આપણા કેટલા ઓલમા કયા સમયમાં હતા, કેટલી શિયાઓની કિતાબ છે. ઇલ્મે તફસીર જે છે એ શિયામાં આપણા ઓલમાએ કઈ રીતનું કામ કર્યું છે, કુરાનમાં શિયા લોકોએ શું કામ કર્યું છે, ફિકહમાં આપણા શિયા ઓલમાએ કેવું કામ કર્યું છે. તો શિયાથી રિલેટેડ, જેમ કે શિયાની શરૂઆત ક્યાંથી થઈ, સૌથી પહેલાં જે છે એ શરૂઆત ક્યાંથી થઈ, કારણ કે એના બારામાં પણ ઘણા બધા સવાલ થતા હોય છે. તો આખું જેટલું પણ શિયાની આજુબાજુમાં જેટલું છે ગ્લોબલ તરીકે, એને કહેવાય છે શિયા શનાસી, શિયા સ્ટડીઝ. તો એમાં મેં કામ કરેલું છે ત્યાં કુમમાં. અને આમ તો અગર મારો શોખ જોવા જાઓ તો તફસીરમાં પણ છે અને સાથે સાથે હદીસમાં પણ છે. તો સ્ટડી અગર શિયા શનાસીમાં કરી છે તો એનો મતલબ એ નથી કે એ બધા ઉલૂમ પણ જે છે હાસિલ ન કર્યા હોય, કારણ કે જ્યારે પણ અમે જતા હોઈએ, ભણતા હોઈએ, બેઝિક ઉલૂમ જેટલા પણ છે, એક તો સ્પેશિયલ ઉલૂમ આપણને ભણવામાં આવતા હોય, એની સિવાય જે બેઝિક ભણાવવામાં આવતું હોય છે એ બધું હોય છે. ઉલૂમે કુરાન હોય છે, ફિકહ હોય છે, અકાયદ બધું હોય છે. પણ જે મેઇન રિસર્ચ જે કર્યું છે એ શિયા સ્ટડીઝમાં છે. હસન મૌલાના, એ બહુ ફાઇન મોઝું છે ને અત્યારે આપણે એ હાલમાં એકદમ જરૂરત છે કે આપણે શિયા શનાસીની શિયાની બારામાં આપણે જાણકારી હાસિલ કરે. કારણ કે આપણે અગર એ મઝહબને, એ દીન અહેલબેતને આપણે સમજતા હોય તો એના ઉપર વધારે એતરાઝાત જેવી રીતના તમને કીધા કે આવતા હોય છે ને. બહુ ફાઇન સબ્જેક્ટ છે માશાઅલ્લાહ તાલા. મૌલાના, અત્યારે તમે તના જમાતમાં છો, તમારી એક્ટિવિટીઝ કે તમારી રિસ્પોન્સિબિલિટીઝ શું છે, અગર આપણી ઓડિયન્સને પણ જરાક. એટલે રેઝિડન્ટ આલિમની ઘણી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે અને ખરેખર આમ જોવા જાઓ તો એક અઘરું કામ છે, એક અઘરો ઓહદો છે. અને નમાઝ તો એની જગ્યાએ છે જ, તો વાજિબ છે. સાથે સાથે નમાઝે જુમા છે, નમાઝે જનાઝા છે,
અને નમાઝે જનાઝા પહેલાં મજલિસ થતી હોય છે, પછી તલકીન હોય છે, જે કાંઈ પણ મૈયતથી રિલેટેડ જે કામ હોય છે. એની સિવાય નમાઝ મગરિબાઈન પછી હર રોજ દર્સ હોય છે અને દુઆઓનો સિલસિલો હોય છે. ક્યારેક દુઆએ તવસ્સુલ, ક્યારેક દુઆએ ખુમૈલ, ક્યારેક દુઆએ નુદબા, તો એ પણ પડતા હોઈએ છીએ, ત્યાં પઢાવતા હોઈએ છીએ. દર્સમાં પણ અલગ અલગ સબ્જેક્ટ ઉપર જે છે એ દર્સ આપતા હોઈએ છીએ. એની સિવાય શહાદત અને વિલાદતની જે કંઈ મજાલિસ હોય છે એ મજાલિસ પણ પડતા હોઈએ છીએ. સાથે અગર કોઈ મોમિનીનને કંઈ સવાલ હોય, ગમે ત્યારે ગમે એ ટાઈમે કંઈ ડિસ્કશન કરવું હોય તો એને પણ આપણે ટાઈમ આપતા હોઈએ છીએ અને સાથે વાતચીત થતી હોય છે. ખાસ જે આપણો હદફ જે છે એ આમ તો જવાનો ઉપર છે, ટાર્ગેટ આપણો જવાન છે અને એના માટે પણ કોશિશ થતી હોય છે કે જવાનો સાથે ઉઠક બેઠક હોય, એમની સાથે ચર્ચા હોય અને એની સાથે સાથે તનાનારીમાં મદ્રસે હુસૈની છે, માશાઅલ્લાહ બહુ જ સારી રીતે ત્યાં બાળકોને દીની તાલીમ આપવામાં આવતી હોય છે. તો ત્યાં પણ હું ખિદમત આપું છું અને સેવા કરું છું કે આપણા કોમના બાળકો જે છે એ અગર અકાયદમાં, તારીખમાં, કુરાનમાં સ્ટ્રોંગ થાય અને દીનદાર બને તો એ લોકો જ આપણું ફ્યુચર છે. તો મદ્રસે હુસૈનીમાં પણ હું ત્યાં ખિદમત આપતો હોઉં છું. જી હા. આસન તો મૌલાના બહુ જ ફાઇન રીતે અને શોર્ટ ટાઈમની અંદર પણ તમે ઘણી બધી વાતો કહી દીધા ને માશાલ્લાહ જ્યાં તમે છો અત્યારે તના જમાતમાં એ વન ઓફ ધ મોસ્ટ એક્ટિવ જમાત કહેવાય છે ને આપણા યુથ પણ ત્યાં માશાલ્લાહ બહુ જ એક્ટિવ છે. આપણે પોતે એક્સપિરિયન્સ થઈ ચૂક્યો છે ને ત્યાંના હોદ્દેદારો, લીડર્સ બહુ સપોર્ટિવ છે માશાલ્લાહ તાલા ને એકબીજાને સપોર્ટ કરે છે ને તમે તો માશાલ્લાહ તાલા જરાક પણ કાંઈ એવા સવાલો કે કાંઈ એવા ચેલેન્જીસ આવે તો અલ્હમ્દુલિલ્લાહ બધાય સાથે મળીને પ્યારો મોહબ્બતની સાથે સોલ્વ કરવાની કોશિશ કરે છે. એ એક આપણે એમ કહીએ કે જિંદા કોમની ખાસ નિશાની છે અલ્હમ્દુલિલ્લાહ. તો ખુદાનું શુક્ર છે અલ્હમ્દુલિલ્લાહ. આ એક પહેલું સેશન અમારું અહીંયા સમાપ્ત થયું. આગા સાહેબની એક જનરલ બાયોગ્રાફીની બારામાં આપણે બધું જાણવાનું મળ્યું. એનાથી આપણે એ મળે છે કે હર ઇન્સાનનું કાંઈ ને કાંઈ એક સ્વભાવ હોય છે, હર કાંઈ ઇન્સાનનું કાંઈ ને કાંઈ હદફ હોય છે. આપણે આપણી હદફ મારીએ, આપણા મકસદ મારીએ અને મકસદને સામે રાખીને આપણે કોશિશ કરીએ તો યકીન માને ઇન્શાઅલ્લાહ તાલા આપણે બધાય સાથે મળીને એ જ કોશિશ કરવાની છે કે ઝુહૂરે ઇમામે ઝમાના અજ્જલ તાલા ફજો શરીફને કેવી રીતે આપણે એને નજદીક બનાવે. તો ઇન્શાઅલ્લાહ તાલા બીજા સેશનમાં આગા સાહેબ સાથે વાતચીત આપણે કરશું કે અત્યારે જે મકામે ઇમામે ઝમાનામાં, મસ્જિદ ઇમામે ઝમાનામાં જે ઇમામ બારગાહ છે અહીંયા માશાઅલ્લાહ બહુ જ ખૂબસૂરત ઇમામ બારગાહ છે, બહુ બ્યુટિફુલ ઇમામ બારગાહ છે માશાઅલ્લાહ તાલા. આપણે જાશું અહીંયા ને આગા સાહેબ સાથે વાતચીતનું આપણે સિલસિલો એવી રીતે રાખશું કે આ અય્યામે અરબઈનમાં કયો મોઝું હતો કે જે એ પોતે સિલેક્ટ કર્યા છે અને એની અંદર આપણે ચૂંટ્યા છે. જઝાકલ્લાહ. ફરીથી આપણી મુલાકાત થાય છે થોડીક વાર બાદ. થેન્ક યુ. सदा